તો આપને કહી દઈએ કે જામનગરમાં પણ આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ તહેવારના પાઠ શીખવાડવામાં આવ્યા। સોનલનગર વિસ્તારની આંગણવાડી કે જ્યાં મુસ્લિમ તહેવારની ઉજવણીથી હવે વિવાદ સર્જાયો છે। તાજિયા વખતે શું બોલવામાં આવે છે આવું વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું। નમાઝ શીખવતા હોય તેવા ફોટો અને વિડીયો ત્યાંથી પણ વાયરલ થયા છે। હિન્દુ બાળકોને મુસ્લિમ તહેવારની ઉજવણી કરાવતા હિન્દુ સંગઠન નારાજ છે। ઉજવણીનો આ વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠને વિરોધ કર્યો છે। બાળકોને શા માટે તેમની પાસે આવી ઉજવણી કરાવાય તેવો સવાલ અહીં થઈ રહ્યો છે। नमाज केम पढ़वी, बिरयानी खावी, नवा कपड़ा सीवड़ावा ईदना दिवसे या हुसैन ना नारा पण શીખવવામાં આવે છે। ખરેખર 30 બાળકોની સંખ્યામાં 2 બાળકો મુસ્લિમ છે અને જામનગરની જે સ્કૂલની અંદર જય શ્રી રામ અને મહાદેવ હરના નારા લગાવવામાં માર પડે છે અને આવી આંગણવાડી આવી અમુક સ્કૂલોને જોતા ત્યાં પણ એક બાળકોના માનસ પરિવર્તન કઈ રીતના થાય એ દેખાઈ રહ્યું છે। ખરેખર ધર્મ પરિવર્તનને લઈને આ વિષય આગળ વધી રહ્યો છે અને ગુજરાતમાં હિન્દુ સેના આ સહન નહીં કરી શકે। એટલે જે તે લગત અધિકારીઓને પણ એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પગલાં લ્યો અને વાલીઓ સાવચેત થાય। તો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર જાણે હજુ પણ અજાણ છે। પરિપત્ર બાદ આવી ઉજવણી કરી હોવાનો આંગણવાડી સંચાલિકાનો દાવો છે। આ વખતે એ લોકો જ ઉપરથી એવી રીતે મોકલેલું કે ભાઈ ઈદની ઉજવણીમાં બાળકો શું કરે, કેવા કપડાં પહેરે, કઈ રીતે તહેવાર ઉજવવાનું, કેવી રીતે દર્શન કરવાના। એ અમારે લઘુમતીના 2 બાળકો આવે છે, શકલેન અને હસનેન। એ 2 બાળકોએ નાની એવી કાલગીરી ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું। જો કે આ વિવાદ સામે આવ્યા બાદ વાયરલ થયેલા પરિપત્રનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આંગણવાડીને આવી ઉજવણી અંગે કેટલીક સૂચના આપવામાં આવી છે। આ વિડીયો આપ જુઓ, જેમાં ઈદના તહેવારની ઉજવણી અંગે સૂચના અપાઈ છે। તેમાં લખવામાં આવ્યું છે કે આ અંગે 30 મિનિટનો કાર્યક્રમ કરવો, જેમાં ઈદ કોણ બનાવે છે, ઈદ કેમ ઉજવાય છે, ઈદના દિવસે લોકો શું કરે છે, લોકો શું બનાવે છે, મસ્જિદમાં જઈને શું કરે છે, આવી માહિતી આપવા જણાવાયું। ત્યારે દિવેશ વાળા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। દિવેશ, આ પરિપત્ર જે છે, જે વિડીયો સામે આવ્યો છે, તો સ્પષ્ટ કહે છે કે કહેવામાં આવ્યું છે એટલે આંગણવાડીના સંચાલકોએ કર્યું છે। સમગ્ર વિવાદની વાત કરીએ તો જામનગર શહેરના સોનલનગર વિસ્તારમાં આવેલી જે આંગણવાડી છે, મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી છે, ત્યાં એક ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બાળકોને એક ધર્મ વિશે જ્ઞાન દેવાનું આપતું હોય તેવું એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે અને ઈદની ઉજવણી કરવા અંગે પણ સંચાલિકાએ જણાવ્યું છે કે તેને તેના વિભાગ દ્વારા આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ તેના અધિકારીઓનું માનીએ તો તેનું કહેવું છે કે તેમને દરેક ધર્મના જે ઉજવણીના તહેવારો હોય તેના વિશેની સમજણ મળે, એટલે જે તે ધર્મના લોકો છે કે તેના વાલીઓ છે તેના વિશે તેની માહિતી લઈને તેમની પાસે ખાલી સ્પીચ આપવાની હોય છે, પરંતુ આનું અર્થઘટન ખોટું કરીને તેમણે વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારનું જે છે તે નાટ્ય રૂપાંતર કર્યું હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે ઉચ્ચ વિભાગ દ્વારા જે છે તે સમગ્ર વિભાગ દ્વારા જે આંગણવાડીમાં જે બનાવ છે તે કેટલો સાચો છે, કેટલી તેમાં તથ્યતા છે, તેના માટે કોણ જવાબદાર છે તે તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત જે હિન્દુ સંગઠનો છે તેના દ્વારા આનો સતત વિરોધ કરવામાં આવ્યો છે કે કોઈ એક ધર્મને લઈને આ પ્રકારનું નાના ભૂલકાઓને જાણે ધર્મ પરિવર્તન માટે માર્ગે લઈ જતા હોય તે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। તે બાબતે હિન્દુ સેનાએ પોતાનો રોષપૂર્વક રોષ વ્યક્ત કર્યો છે। ઓકે દિવેશા, પર જાણકારી બદલ। તો એક તરફ હિન્દુ સંગઠનોનો રોષ છે, બીજી તરફ પરિપત્ર દર્શાવતો આ વિડીયો છે કે જેમાં કેટલીક બાબતો બાળકોને શીખવાડવી એવું પરિપત્રમાં કહેવાયું છે અને તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે પણ આપણે સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છીએ।